મોર્નિંગ. યાદ રહી જવું છે, આપણને બધાને યાદ રહી જવું છે. મનમાં એમ છે કે યાર બધા યાદ રાખે એવું કંઈક કરવું છે, કંઈક એવું કરવું છે જેથી દુનિયા આપણને ભૂલે જ નહીં, પણ એ પોસિબલ જ નથી. કેટલા બધા લોકો એવા હોય છે જેમના મનમાં વિચિત્ર ઈચ્છા હોય કે યાર કંઈક એવું કરવું જેથી દુનિયા યાદ રાખે. અલા પણ લોકો કેટલો વખત યાદ રાખશે? 1 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 100 વર્ષ? પછી 100 વર્ષ પહેલા ગુજરી ગયેલાને આપણે અત્યારે કેવી રીતે યાદ કરીએ છીએ બોલો? તો પછી મનમાં આ ઝંખના, આ મહેચ્છા આટલી પ્રબળ કેમ છે કે કંઈક એવું કરવું જેથી દુનિયા યાદ રાખે? કોઈ યાદ નથી રાખવાનું, ભૂલી જ જાય છે બધા. હા, થોડો સમય દુઃખ થાય કોઈના ગયા પછી, પણ એના પછી કન્વિનિયન્ટલી બધા ભૂલી જતા હોય છે, પોતપોતાના જીવનમાં ગોઠવાઈ જતા હોય છે. એટલે ક્યારેય કોઈ કાયમ માટે તો યાદ રહેતું જ નથી. ક્યાંક વાંચેલી વાત છે કે જો તમે ઈચ્છતા હો કે તમારા સંતાનો તમને તમારા મૃત્યુ પછી યાદ રાખે તો એક ઝૂંપડી, એક કુટીર બંધાવજો. જો તમે ઈચ્છતા હો કે તમારા સંતાનો, પૌત્ર પૌત્રીઓ તમને તમારા ગયા પછી યાદ રાખે તો એક ઈંટ ચૂનાનું પાક્કું મકાન બંધાવજો. અને તમે એવું ઈચ્છતા હો કે તમારા પ્રપૌત્ર, મતલબ ત્રીજી પેઢી, ચોથી પેઢી તમને યાદ રાખે તો એક કિલ્લો ચણાવીને ગામ વસાવજો. અને જો તમારી દરેક પેઢી તમને કાયમ માટે યાદ રાખે એવું તમે ઈચ્છતા હો તો તમે એક પુસ્તક લખજો. આવું જૂના જમાનામાં કહેવાતું હતું, મેં કંઈક નાનપણમાં ક્યાંક વાંચ્યું હતું. હવે મારું એવું માનવું છે કે કુટીર બંધાવો, પાકું મકાન ચણો, કિલ્લો વસાવીને આખું આમ ગામ બનાવો, કંઈક આમ મોટી સંપત્તિ મૂકીને જાઓ. એનાથી તમારી આવનારી પેઢીઓ તમને યાદ નથી રાખવાની. કાળના સપાટામાં તમે આ ઘર, માલ મિલકત, સંપત્તિ, ઇમારતો, રોડ, શહેર, દેશ બધું ભૂસાઈ જવાનું છે કાળના સપાટામાં. એટલે આજે જયારે લોકો ડોનેશન આપ્યા પછી પેલી નામની તકતીઓ જડાવતા હોય ને ત્યારે મને હસવું આવે. કોઈ હોસ્પિટલમાં ડોનેશન આપ્યું હોય, કોઈ મંદિરમાં ડોનેશન આપ્યું હોય, એ આખો જે પ્રયાસ છે નામ લખાવવાનો કે ભાઈ અમારું નામ ક્યાં આવશે, કઈ તકતીમાં, કેટલું મોટું લખાશે નામ, કઈ જગ્યાએ નામ આવશે, એ આખો પ્રયાસ છે ને હાસ્યાસ્પદ છે. એ નામ જડાવવાની ઝંખના રાખવી એના કરતા અત્યારે જે છે એને ઉજવી લઈએ ને, કારણ કે સચ કોઈ યાદ તો રાખવાનું નથી. અને જો ખરેખર ઈચ્છા હોય કે કાયમ માટે કોઈ યાદ રાખે તો લખીને જજો, પુસ્તક અથવા તમારી ડાયરી. તમારા વિચારો, તમારી ડાયરી જે આવનારી પેઢીઓ વાંચે તો એને યાદ રહે. અથવા તો સમાજમાં કરેલું કંઈક એવું કામ જેના પડઘા વર્ષો સુધી પડ્યા જ કરે. સમુત્કર્ષનું કામ હોય, સમાજના ઉત્થાનનું કામ હોય, બીજા માટે ઘસાઈ ચૂક્યા હો તો કદાચ તમારી ચોથી પેઢી તમને યાદ કરશે કે અમારા પરદાદા હતા ને એમણે આવું કંઈક કર્યું હતું જેને કારણે આ શહેરનો વિકાસ થયો, આસપાસના લોકોનો વિકાસ થયો. 7:15 થઈ રહ્યા છે. મિર્ચી 98.3, 5th એપ્રિલ 2018, ગુરુવારની સવાર. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.